હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ. કેમ છો બધા? તો ઘરનું કામકાજ બધું પરવારી ગયા અને હવે નહીં ધોઈ અને પછી બેઠી છું, કેમ કે આજે તો સન્ડે હતો એટલે લેટ બધું કામ થાય, એટલે વિડીયો બી બહુ મોડો ચાલુ કર્યો આજે તો. એટલે હમણાં જ બસ મહિને આવી અને પછી મેં કીધું લાઈ ચાલ બ્લોગ ચાલુ કરી દેવા દે. અને હર્ષિલ ગયો છે બહાર રમવા માટે, કેમ કે એને સન્ડે હોય એટલે એ પૂરો દિવસ રમે સન્ડે તો, અને રમવા બી દઉં. અને જમવાનું બી બની ગયું છે અને હવે બસ જમવા બેસીએ જ છીએ, એટલે બહુ લેટ બ્લોગ ચાલુ થયો છે. બપોર સુધી થઈ ગયો ટાઈમ. અત્યારે સવારમાં પાલકની ભાજી, બટાકા અને કોબીસ બટેકાનું શાક બન્યું છે, અને રોટલી રોટલો બનાવશે એક, અને રોટલી તો બનાવી દીધી છે, એટલે અત્યારનું જમવાનું રેડી થઈ ગયું છે. રોટલો બનાવવો પડશે ને, લાઈટ કરતી રહી તો બહુ લોટ નાખે મમ્મી એક પ્રમાણે તો એટલી રોટલી બનશે ને પર થોડો થશે. એટલે રોટલો બનાવે છે, કેમ કે બે શાક તો થઈ ગયા છે, રોટલી બી થઈ ગઈ છે, ખાલી રોટલો એકલો બાકી છે તો એ બનાવે છે. હજુ પડ્યો હશે ને લોટ, હે મમ્મી બાજુ અંધારાનો રોટલો. नहीं था कि चैन बस થઈ ગઈ ને એવું તો થાય છે ને, પછી અચાનક બગડી જાય છે. થોડે થઈ ગઈ છે, રાખો ને. જ્યારે પકડવું પૂરે કહેવાનું, ખાલી પકડી આપણે બે છેડે દબાઈ દેવાના, બે છેડે દબાઈ દેવાના. અને આ દોરા ભરે ને એટલે દબા પછી ખેંચે. લાઈટ આવી ગઈ છે અને મમ્મીના રોટલા બી થઈ ગયા. અહીંયા કંસારને ગરમ કરું છું અને બધા જમવા માટે બેસી ગયા છે. હેન્ડ વોશ કર લે કાનું, તો બી કર. ભાજી છે કાનું, ભાજી ખા બેટા. કઈ પરીક્ષા છે વાતાવ્યાસ ચલ બેસી જાઓ, પેલા જમવા બેસ. ચલો આવી જાઓ બધા જમવા માટે બપોરનું. ચાલ કાનું બેસી જા મમ્મી. એને મમ્મી ચાલ કાનું આવી જા, બેસી જા બેટા. અત્યારે સૂઈ ગયેલા, પછી ઉઠી ગઈ છું અને બસ એક સાઈડે ચા ચડાવી દીધી છે થવા માટે, કેમ કે હું હજુ એકલી જ ઉઠી છું અને હર્ષિલ ગયો મેચ રમવા માટે.
હજુ બીજું કોઈ ઉઠ્યું છે નહીં, તો અહીં આગળ ચા થવા માટે મૂકી દીધી. તો હવે અત્યારે ટાઈમ મળ્યો તો સાંજ તો પડી ગઈ છે. બપોરે સૂઈ ગઈ હતી. આજે તો ખબર નહીં કેમ બપોરે એટલી બધી ઊંઘ આવી ગઈ, તો ખબર જ ના પડી. 4:30ની આસપાસ થઈ ગયું. તો અત્યારે બીજું કશું એક્સ્ટ્રામાં તો કામ હતું નહીં. જમવાનું ખીચડીને એવું મૂકી દીધું છે અને બધા કપડાં ગોઠવવાના હતા. મેં કીધું ચાલ એ જ કામ કરી દઉં. બધા જે એક્સ્ટ્રા કપડાં છે એ કાઢી અને બધા ગોઠવી દઉં. તો અત્યારે એનું જ કામ ચાલી રહ્યું છે, કપડાનું. કેમ કે ગમે તેટલી વાર હું ગોઠવું ને પણ કપડાં તો એની એ જ હાલતમાં આવી જાય છે. એટલે પણ શું કરું, એમાં તો રેગ્યુલર પહેરવાના બી નહીં હોતા, તો બી એવું થાય છે. એટલે મારા હર્ષિલનું ગોઠવી દઉં એ પ્રિતેશનું એનો ખબર જ ના પડે મને તો કપડાં. એક બાજુ ડ્રેસ મૂકી દો, એક બાજુ પેન્ટ ટી શર્ટો મૂકી દીધી. હવે રેગ્યુલર વેર મૂકી દો. બધાના ઘરમાં આવું જ થતું હશે ને. એકદમ તિજોરી ગમે તેટલી વાર ગોઠવે ને પણ હાલત તો એની એ જ રહેશે. મારે તો એવું જ થાય છે. હવે આ છે એ રેગ્યુલર પહેરું છું એ છે, અને આ છે એ ઓફિસના છે. એટલે એ બે વસ્તુ મારે આગળ રાખવી પડે. બાજુ બધા પહેલાના છે. બહુ બધું ભેગું થઈ ગયું છે કામકાજ. જો બધા કપડાં જ કપડાં છે, એટલે આમાં ટાઈમ બી લાગે છે. હું ચાલ ગોઠવી દઉં. અને ગરમી થાય છે, બહુ એક્સ્ટ્રામાં બધું નીકળે છે જ્યારે તિજોરી સાફ કરું ને ત્યારે. હજુ પૂજાનો બધો સામાન લાવી દીધો છે. હોડી પ્રગટાવે ત્યારે જવાનું છે. હર્ષિલના કપડાં વધારે થઈ ગયા છે, તો બતાવી દઉં કામ. હવે અત્યારે ખીચડી થઈ જવાય છે. બહુ ના નાખતા, પેલું જ છે ને મરચું થઈ રહેવાનું. અને ડુંગળી ટામેટાની ચટણી બનાવવાની છે. કેમ કે શાક બપોરનું બી પડ્યું છે અને આજે તો સેવ બી બાફવાની છે, એટલે ટામેટાનું શાક બનાવશે. થોડું બધું પાણી નાખવું અંદર વસ્તુ થાય થોડું. ડુંગળી અને ટામેટા ચટણી પેલું ડુંગળી નાખી દો, ટામેટા કાપી નાખી દો. એક લસણ શેકાવે ને થોડું કાપી નાખો. પછી વાટકો નાખીને પછી વાટકો આપતી. લા ચટણી થતા વાર બી નહીં લાગે, એકદમ તરત થઈ જાય ને. અને સેવ થોડી દર્શન કરીને આવીશું પછી, અત્યારે નહીં. આ મમ્મી આ તો એકથી આપણી જેવી છે ને દરવાનું ના, એ જ નાખી દઈશું તો બી તરત એ થઈ જશે. કચ્ચર વચ્ચર લાગશે તો પપ્પાને. કેમ કે મેં બપોરે જોયું કેટલા સેવ બાફવા માટે મૂકી દીધી છે અને મમ્મી થાળી રેડી કરે છે.
સિંગી લઈ લેવી. પેલું સ્ટીલના ડબ્બા મૂકી દેજો મને પછી બધું. બહુ રમ્યા ભાઈ તમે તો. અને આ પાણી બાફાઈ જશે એટલે અસી અંદર ખાલી નાખી દેવાનું, બસ બીજું કશું જ નહીં કરવાનું. ડુંગળી શેકી છે. અને શું બીજું કશું નહીં કર્યું બાપા. શાકભાજી કશું તમને ભાવતું નહીં, ઘરમાં હોય છે એ તો. કેમ મને હાથ પગ ધોઈ લઉં પછી હોળી કરતા રહે બસ. કેટલી વાર લાગશે હવે? 10 મિનિટ લાગશે કદાચ. બસ ચોખા નાખવાના. નહીં લે. બોલે ના હાથ પગ એ ઇકો ને બોલે. ના લે. પ્રીતિસેન હાથ પગ ધોવડાવી દો ને બરાબર રીતે હાથ પગ રૂપ તો ધોતા. તો પણ કરો. પણ જાઓ ને ધોવડાવો ને તમે એનો. આ તારા કપડા જો આજો આ અહીં કાળા કાળા લેતા જજો. આવી ગયા છે રમીને આ લોકો. જાઓ પણ એના હાથ પગ મોં ધોવડાવો બરાબર રીતે. જાઓ. ખાલી મસ્ત છે પાણી ભરાનું ફટાફટ પલાળ સાબુ આપીને તો હા જાહેર પર અને કપડાં ધોવા માટે નાખી દો, ધોઈ નાખું. ચલો બીજા કપડાં પહેરાવું. રેડી થઈ ગઈ છે થાળી. ખાલી સેવ અંદર અહીં નાખી દો મને. બસ અને એક સાઈડે પાણી બી ગરમ થાય છે. ચલો કાનું ચલ કાનું ચલ બેટું.
ચલો આવી જાઓ જમવા માટે બધા. આજે તો થોડું લેટ થયું છે કેમ કે હોળી પ્રગટાવવા માટે ગયા હતા એટલા માટે. ટમેટાનું શાક છે, પ્રીતેશ ખુલશે અને સેવ લાવવાનું. મમ્મી કાઢે છે જમવાનું. પ્રીતેશ આવી ગયા છે. કાનું રાતે આવીશ તું? આપણે પેલું જોવા જઈશું. કરવાનું નહીં તો આપણે પછી જોવા જઈશું. કેટલા વાગે જાણ પ્રીતેશ? આપણે મોડા ને 10 વાગે હે ને? નાખું બધા મમ્મી મારામ નહીં. પ્રસાદ જે અરે પણ હું કોકનામ લઈને ખાઈ લઈશ મમ્મી. આમ કરો આમ વાટકા મેલને વાટકામ જ મૂકવાની હતી પ્રીતેશ. બસ હા એની ઉપર ઘી નાખવાનું અને આલુ પૂરી તલા? નાખવાનું અને ખાવાની. ખાઈશ ને થોડી કર ચલો આવી જાઓ જમવા માટે. ખાઈ ના ખાઈ લે ચમચી લેતી સરસ લાગશે હા કાનું? ખાઈ લે બેટા. અત્યારે અમે લોકો નીકળ્યા તો ખરા પણ દર વખતે અહીંયા આગળ જ રમે છે તો ખબર નહીં કેમ આ વખતે નહીં રમતા કે ખબર નહીં જગ્યા બદલી નાખી શું છે. ને તો અહીંયા આગળ જ રમાય છે. તો હવે જઈએ છીએ ઘરે. તો અહીંયા આગળ આંટો માર્યો જ પ્લીઝ પેલું પપ્પા કહેતા હતા ત્યાં. અહીંયા બી હોળી પ્રગટાયેલી છે. હજુ તો અહીં પ્રગટાવે છે. તો અત્યારે તો અમે લોકો જઈને આવી ગયા અને હર્ષિલ તો સૂઈ ગયો છે પણ એન્ડિંગ લેવાની રહી ગઈ હતી. તો મારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બોલો કોમેન્ટ જરૂર કરજો. બાય, જય મહારાજ, ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું અને બધાને હેપી હોલી.